મારું નામ તારા છે અને આજે જે કંઈ પણ એ મોટા સરકારી હોલમાં થયું ને તેનો પડઘો કદાચ મારા આખરી શ્વાસ સુધી મારા કાનમાં ગૂંજતો રહેશે. રોકાઈ જા. એ હાથ પાછળ ન કરતી છોકરી. ડેપ્યુટી કમિશનરનો ગર્જનાભર્યો અવાજ આખા હોલમાં એવી રીતે ગૂંજી ઉઠ્યો જાણે અચાનક આકાશ ફાટી પડ્યું હોય. ત્યાં હાજર દરેક માણસ એક પળમાં હેરાન થઈ ગયો હતો. સફાઈ કરવાવાળી સ્ત્રીઓના હાથ હવામાં જ રોકાઈ ગયા હતા. લાઈનમાં ઊભેલી જરૂરિયાતમંદ સ્ત્રીઓના શ્વાસ જાણે ગળામાં અટકી ગયા હતા. કોઈના પાયલનો હલકો અવાજ પણ હવે સંભળાતો ન હતો. સૌની નજરો એક જ દિશામાં સ્થિર થઈ ચૂકી હતી. એ માણસ પર જ્યાં પડવાડ પહેલા સુધી સ્મિત સાથે ખૂબ જ સલીકાથી બધામાં પરબીડિયા વેચી રહ્યો હતો, જેને જોઈને લોકો માથું નમાવીને સેલ્યુટ કરતા, જેમનું નામ શહેરમાં ખૂબ જ ઇજ્જત સાથે લેવાતું, પરંતુ હવે તેમના ચહેરાનો રંગ હળદર જેવો પીળો થઈ ચૂક્યો હતો. તેમના હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાં એક એવો ડર ઉતરી આવ્યો હતો જેને તે લાખ કોશિશો છતાં પણ છુપાવી શકતા ન હતા. તેમણે ધ્રુજતા હાથે મારો હાથ પકડી લીધો. તેમની આંગળીઓની પકડમાં તાકાત ઓછી અને બેચેની વધારે હતી. તેમની નજરો મારા મેલા ઘેલા ચહેરા પર નહીં, પરંતુ મારી આંગળીમાં ફસાયેલી એ જૂની ઘસાયેલી વીંટી પર ટકેલી હતી. એ જ વીંટી જેને હું બાળપણથી પહેરી રહી હતી, જેને મેં ક્યારેય ખાસ સમજી જ નહોતી. તારી પાસે ક્યાંથી આવી? બોલ, કોને આપી છે તને આ? તેમના અવાજમાં ગુસ્સો ન હતો, પણ એક અજીબ ડર, એક અવિશ્વાસ, એક એવું રહસ્ય છુપાયેલું હતું જે કદાચ વર્ષોથી તેમના હૃદયમાં ક્યાંક દફન હતું. તેમના હાથની ધ્રુજારી મારા હાથ સુધી પહોંચી રહી હતી અને મારા આત્માને થીજવી રહી હતી. મારા મોંમાંથી કોઈ અવાજ ન નીકળી શક્યો. મારા પગ ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. ભીડની ગણગણાટ હવે ધીમે ધીમે મોજાની જેમ વધી રહી હતી. ત્યારે જ તેમના હાથમાંથી પૈસાવાળું ભાડે પડબીડિયું છૂટીને જમીન પર પડી ગયું અને નોટો ભોંય પર વિખેર થઈ ગઈ. પરંતુ કોઈની હિંમત ન થઈ તેને ઉઠાવવાની. એ માણસ જેને આખું શહેર ઇજ્જતથી સેલ્યુટ કરતું હતું, તે એ સમયે મારી સામે એવી રીતે ઊભો હતો જાણે તેને કોઈ ભૂત જોઈ લીધું હોય. તેમની આંખોમાં વહેતી ભીનાશ અને લહેકાના તૂટતા અવાજે ત્યાં હાજર દરેક વ્યક્તિને આશ્ચર્યના સમંદરમાં ધકેલી દીધા હતા. અને હું બસ ઊભી હતી, બિલકુલ અજાણ, એ વાતથી બેખબર કે મારી આ મામૂલી વીંટી આજે કયો તોફાન મચાવવાની છે, કયું રહસ્ય જાહેર કરવાની છે અને કોની દુનિયા પલટવાની છે. જો નસીબની શાહીનો કોઈ રંગ હોત તો કદાચ તે મારી જિંદગી જેવો ધૂંધળો અને ફીકો હોત. મેં જ્યારે આંખ ખોલી તો પોતાના માથા પર ફક્ત મારા પપ્પાનો છાંયો પાયો હતો. મને નથી ખબર મારી માં કોણ હતી, કેવી દેખાતી, તેમનું હાસ્ય કેવું હતું કે તેમના ખોળાની સુગંધ કેવી હોય છે. મને બસ એટલું યાદ છે કે જ્યારે હું રડતી ત્યારે પપ્પા મને પોતાની છાતીએ લગાવી લેતા અને એ જ પહોળી છાતી મારી માનો ખોળો બની જતી. તેમના ખરબચરા હાથ મારા આંસુ લૂછતા અને તે કહેતા કે મારી તારા ક્યારેય નહીં રડે. મને ત્યારે સમજાતું નહોતું કે તેમના લહેકામાં હંમેશા એક છુપાયેલી બેચેની કેમ રહેતી હતી, કેમ તે દર વખતે મારી આ વીંટીને જોઈને થોડી પળો માટે શાંત થઈ જતા, કેમ તેમની આંખોમાં એક ડર જેવું તરી આવતું અને કેમ તે મને કડકાઈથી કહેતા કે આને ક્યારેય ઉતારતી નહીં, ભલે ગમે તે થઈ જાય. ત્યારે હું નાની હતી. મને લાગતું કે આ બસ એક જૂની વસ્તુ છે, પરંતુ આજે એ જ વીંટીએ શહેરના સૌથી શક્તિશાળી માણસના અવાજની ધાક છીનવી લીધી. આજે એ જ વીંટીએ એક ભીડથી ભરેલા હોલમાં સન્નાટો પાથરી દીધો અને મને લાગવા માંડ્યું કે કદાચ મારી જિંદગી એટલી મામૂલી નથી જેટલી હું સમજતી આવી હતી. કદાચ મારા ભૂતકાળમાં કોઈ એવું સત્ય છુપાયેલું હતું જે હવે દરવાજો તોડીને બહાર આવવાનું હતું. અને એ સત્યનો પગરવ હમણાં જ મેં ડેપ્યુટી કમિશનરના ધ્રુજતા અવાજમાં સાંભળી લીધો હતો. એ સમયે હું બહુ મોટી ન હતી, કદાચ 4 થી 5 વર્ષની હોઈશ. પપ્પા સરકારી નોકર હતા. સવારના વહેલા નીકળતા અને સાંજે થાકેલા પાકેલા પાછા ફરતા. ઘરમાં મને સંભાળવા વાળું કોઈ નહોતું. કદાચ આ જ મજબૂરી અને મારા એકલતાને જોતા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. મને લાગ્યું કે હવે મને માં મળી જશે, મારા વિખરાયેલા વાળને સરખા કરવા વાળો કોઈ હાથ મારા માથા પર હશે. પરંતુ મને ક્યાં ખબર હતી કે પપ્પાના આ લગ્ન મારી જિંદગીમાં કાંટા વાવવાનું કારણ બની જશે. મારી સાવકી માં, જેમને મેં શરૂઆતમાં બહુ પ્રેમથી માં કહી હતી, તેમનું વર્તન મારી સાથે પહેલા દિવસથી જ બહુ રૂખું હતું. તે કદાચ એ જ શરત પર આ ઘરમાં આવી હતી કે તે અહીં આવીને રાજ કરશે. પપ્પાની સામે તો તે શાંત રહેતી હતી, પરંતુ જેવા પપ્પા કામ પર જતા કે ઘરનો નકશો જ બદલાઈ જતો હતો. એ છોકરી અહીં આવ, આ વાસણ કોણ ધોશે? તારો બાપ.
માનો કડક અવાજ મારા કાનમાં પડતો તો હું ફફડી જતી. હું જ્યારે 6 વર્ષની હતી, મારા હાથથી સાબુની ગોટી પણ સંભાળી શકાતી ન હતી, પરંતુ હું ડરના લીધે સિંક પાસે ઊભી રહી જતી. માં, હમણાં ધોઉં છું, મેં ધ્રુજતા અવાજમાં જવાબ આપ્યો હતો. મારા નાના નાના હાથ ઠંડા પાણીમાં શૂન્ય થઈ જતા. ક્યારેક વાસણો ધોતા કોઈ ગ્લાસ ભૂલથી સરકીને તૂટી જતો તો માનો ગુસ્સો મારા પર તૂટી પડતો. મનહૂસ, તોડી નાખ્યો ને તે ગ્લાસ, નુકસાન કરી દીધું મારા ઘરનું. તારા બાપના પગારમાં તો એમ પણ ખર્ચો પૂરો નથી થતો, ઉપરથી તારા કારનામા. તે મારા વાર મુઠ્ઠીમાં જકડીને મને ઢંઢોળતી, મને મારતી પીટતી અને હું ડસકા લેવા સિવાય કંઈ જ કરી શકતી ન હતી. પરંતુ આ બધો જુલ્મ ફક્ત એ સમય સુધી જ હતો જ્યાં સુધી સૂરજ આકાશમાં રહેતો. પણ સાંજ પડતા જ જેવી ગલીના વળાંક પર પપ્પાની સાયકલની ઘંટડી સંભળાતી, માનું વર્તન બદલાઈ જતું. તે મને સાફ સુથરા કપડાં પહેરાવીને બેસાડી દેતી અને પોતે પણ સારી રીતે બેસી જતી. પપ્પા ઘરમાં દાખલ થતા તો તેમની થાકેલી આંખો સૌથી પહેલા મને શોધતી. મારી ઢીંગલી ક્યાં છે? મારી તારા દીકરી? પપ્પાનો અવાજ સાંભળતા જ હું દોડીને તેમના પગે વળગી જતી. આખા દિવસનો માર, ભૂખ, વટ ટોક પપ્પાની એક બૂમ પર હવામાં ગાયબ થઈ જતા. તેમને જોઈને મારા દિલને બહુ શાંતિ મળતી. પપ્પા મને પોતાના ખોળામાં ઉઠાવી લેતા, મારા કપાળને ચૂમતા અને પોતાના ખિસ્સામાંથી ક્યારેક કોઈ ટોફી, ક્યારેક બિસ્કિટ તો ક્યારેક કોઈ રમકડું કાઢીને આપી દેતા. જો, હું મારી દીકરી માટે શું લઈને આવ્યો છું? પપ્પા હસતા હસતા કહેતા. તેમની આંખોમાં મારા માટે જે પ્રેમ હતો તે કદાચ દુનિયાના કોઈ પણ માપદંડમાં સમાઈ ન શકે. તે મને પોતાની સાથે બેસાડીને જમાડતા, પોતાના હિસ્સાની રોટલી પણ કાઢીને મારી પ્લેટમાં મૂકી દેતા. તું ખા બેટા, તારે મોટી થઈને ડૉક્ટર બનવાનું છે ને, એટલે તાકાત હોવી જોઈએ મારી બચ્ચી. પછી તે કોળીઓ મારા મોંમાં મૂકતા મૂકતા કહેતા. હું જ્યારે ખાતી તો તે મને જોતા રહેતા. એ પળે મારા રૂમના દરવાજે ઊભેલી માને હું જોતી, જેની આંખોમાં નફરતની ચિંગારીઓ દેખાઈ રહી હોય. પપ્પાનો આ અદેકરો પ્રેમ જ તો હતો જે મારી સાવકી માની આંખમાં કાંટો બનીને ખૂંચતો. સમય વીતતો ગયો. માને પોતાના પણ 3 બાળકો થઈ ગયા, 2 દીકરા અને 1 દીકરી. પપ્પા તેમનો પણ ખ્યાલ રાખતા, તેમને પણ પ્રેમ કરતા, પણ જે દીવાનગી, જે પ્રેમ તેમના લહેકામાં મારા માટે હતો તે બીજા કોઈ માટે નહોતો. કદાચ આ જ વાત માને અંદરને અંદર ખાઈ રહી હતી કે તેમના સગા બાળકો હોવા છતાં મારા પપ્પાની આખી દુનિયા હું જ હતી. પપ્પા ઘણીવાર મને રાત્રે વાર્તા સંભળાવતા. તે કહેતા કે તારા, તું મારી દીકરી નથી, તું મારો આદર છે, મારી ખુશી છે. હું આશ્ચર્યથી પૂછતી કે પપ્પા શું સાચે જ? તો પપ્પા મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહેતા કે દીકરી, તું મને જીવથી પણ વધારે વહાલી છે. પપ્પાની વાતો સાંભળીને હું બહુ જ ખુશ થઈ જતી. મને એ સમયે બસ એટલી ખબર હતી કે મારા પપ્પા દુનિયાના સૌથી સારા પપ્પા છે. તે મને ભણાવી ગણાવીને બહુ મોટી ઓફિસર બનાવવા માંગતા હતા. મારી સ્કૂલની ફી હોય, યુનિફોર્મ હોય, પુસ્તકો હોય, પપ્પા ક્યારેય મોડું ન કરતા. ભલે તેમને ઓવરટાઈમ કરવો પડતો, ભલે તેમને પોતાના જૂના પગરખામાં જ ગુજારો કરવો પડતો, પરંતુ મારી જરૂરિયાત પર ક્યારેય આંચ આવવા ન દેતા. પછી એ સમય પણ આવી ગયો જ્યારે અમારા ઘરની ખુશીઓને નજર લાગી ગઈ. પપ્પાની તબિયત ખરાબ રહેવા લાગી. શરૂઆતમાં તેમણે તેને મામૂલી ઉધરસ સમજીને નજરઅંદાજ કરી દીધી, પરંતુ ધીમે ધીમે એ ઉધરસ તેમના અસ્તિત્વને ખોખલું કરવા લાગી. તે આખી રાત ઉધરસ ખાતા રહેતા, તેમનો દમ ઘૂંટાવા લાગતો. માં તેમની બીમારી કરતાં પૈસાની ચિંતા વધારે કરતી. બધા પૈસા તો ડૉક્ટર અને દવાઓમાં જઈ રહ્યા છે, બાળકોનું પેટ કેવી રીતે ભરાશે? તમે સાંભળો છો કે નહીં? માં ખાટલા પાસે ઊભી રહીને પપ્પાને રોજ મેણા મારતી જ્યારે પપ્પા શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યા હોય. પપ્પા નબળા અવાજે કહેતા કે ઉપરવાળો બહુ મોટો છે, તે બધું ઠીક કરી દેશે, તું ચિંતા ન કર. પણ તે ઠીક નહોતા થઈ રહ્યા. તે દિવસે દિવસે ઓગળતા જ જઈ રહ્યા હતા. એ મજબૂત ખંભા જેના પણ હું હિંચકો ખાતી, હવે હાડ પિંજર બની ચૂક્યા હતા. ઘરમાં ગરીબીએ ડેરા જમાવી લીધા. માનું વર્તન મારી સાથે વધુ જુલ્મથી ભરાઈ ગયું. હવે તો પપ્પાની સામે પણ તે મને વઢી લેતી. પપ્પા કંઈક કહેવા માંગતા તો ઉધરસનો તીવ્ર હુમલો આવી જતો અને તે લાચાર થઈને રહી જતા. એક સાંજે પપ્પાની તબિયત બહુ વધારે બગડી ગઈ. તે શ્વાસ નહોતા લઈ શકતા. તેમનો ચહેરો વાદળી પડી ગયો હતો. હું તેમના ઓશિકા પાસે બેસીને રડી રહી હતી. ડૉક્ટર આવ્યા અને જવાબ આપીને ચાલ્યા ગયા. મા રૂમના ખૂણામાં શાંત ઊભી હતી. તેમના ચહેરા પર દુઃખ હતું કે આવનારા સમયની ચિંતા હું ન જ જાણતી.
પપ્પાએ ધ્રુજતા હાથે ઈશારો કર્યો કે મારી દીકરી તારાને પાસે બોલાવો. હું તડપીને તેમની છાતીએ જઈને વળગી પડી હતી. પપ્પા, તમે બિલકુલ ઠીક થઈ જશો. તમે મને છોડીને ન જાઓ પ્લીઝ. હું બહુ ખરાબ રીતે ધ્રુસકે રડી રહી હતી. પપ્પાએ બહુ મુશ્કેલીથી પોતાનો નબળો હાથ ઉઠાવીને મારા માથા પર મૂક્યો. તેમની આંખોમાંથી આંસુ વહીને લમણામાં સમાઈ રહ્યા હતા. મારી બચ્ચી રડતી નહીં. બહાદુર બાળકો રડતા નથી. તેમનો અવાજ બહુ ધીમો હતો, જાણે કોઈ ઊંડા કૂવામાંથી આવી રહ્યો હોય. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી આંખોમાં જોયું. એ સમયે તેમની આંખોમાં એક અજીબ બેચેની હતી. દીકરી, જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, જો તારા ઉછેરમાં કે તને પ્રેમ કરવામાં ક્યાંય કોઈ કમી રહી ગઈ હોય, તો તારા પપ્પાને માફ કરી દેજે. તે અટકીને બોલી રહ્યા હતા. દરેક શબ્દ સાથે તેમના શ્વાસ તૂટી રહ્યા હતા. હું મારા પપ્પાની સામે હવે વધારે રડવા લાગી. પપ્પા ફરી કહેવા લાગ્યા, તારા, હું નથી જાણતો કે હું મારો કોઈને આપેલો વાયદો સારી રીતે નિભાવી શક્યો છું કે નહીં. બસ મને ડર એ છે કે ક્યાંક મારાથી કોઈ ભૂલ, કોઈ ખામી તો નથી થઈ ને, પણ જે કંઈ તારી સોતેલી માએ તારી સાથે કર્યું તેના માટે મને માફ કરી દેજે. હું મજબૂર હતો, હું નબળો હતો. મેં તડપીને પપ્પાના બંને હાથ પકડી લીધા અને તેને ચૂમવા લાગી. મારું દિલ કહી રહ્યું હતું કે જો પપ્પાને કંઈક થઈ ગયું તો હું પણ જીવી નહીં શકું. નહીં પપ્પા, તમે ક્યારેય કોઈ કમી નથી રાખી. તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો. મને તમારી કોઈ ફરિયાદ નથી અને હું તમને કંઈ નહીં થવા દઉં પપ્પા. તમારા વગર હું જીવતી નહીં રહી શકું. તમે એવું ન બોલો પ્લીઝ. મેં તેમના હાથ મારા ગાલ પર લગાવી દીધા. તે સતત મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે કે મારો ચહેરો પોતાની આંખોમાં કેદ કરી લેવા માંગતા હોય. તારા, મારી એક વાત યાદ રાખજે. તેમણે મોટી મુશ્કેલીથી પોતાના ખિસ્સા તરફ ઈશારો કર્યો હતો, જે તેમના ઓશિકા પાસે લટકી રહેલી વેસ્ટકોટમાં હતો. તેમાં એક નાની પોટલી છે, તે કાઢી લે. મેં ઝડપથી વેસ્ટકોટના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક નાની મલમલની પોટલી કાઢી. પપ્પાએ ઈશારાથી તેને ખોલવા કહ્યું હતું. મેં ધ્રુજતા હાથે તેની ગાંઠ ખોલી તો તેમાંથી એક સોનાની વીંટી નીકળી, જૂના જમાનાની બનાવટવાળી, જેના પર એક નાનો નંગ જડેલો હતો. આ તારા માટે છે દીકરી, અને હંમેશા પોતાની પાસે સંભાળીને રાખજે. અને ક્યારેય પોતાનાથી અલગ ન કરતી. આ તારી પાસે એક નિશાની છે. પપ્પાના શ્વાસ તૂટી રહ્યા હતા. મેં વીંટી મારી મુઠ્ઠીમાં દબાવી લીધી. હું સંભાળીને રાખીશ પપ્પા, હંમેશા, અને મારી સાથે રાખીશ. અને સાંભળ દીકરી, પરિસ્થિતિ ગમે તેવી હોય, ક્યારેય હિંમત ન હારતી. ઉપરવાળો બહુ મોટો છે, જરૂર કોઈ રસ્તો બનાવશે. હું જઈ રહ્યો છું, પણ મારો પડછાયો હંમેશા તારી સાથે રહેશે. આ કહેતા પપ્પાની આંખો છત પર સ્થિર થઈ ગઈ. તેમના હોઠ પર એક હલકું સ્મિત આવી ગયું, જાણે કોઈ તેમને દેખાયું હોય, જાણે તેમનો કોઈ બોજ ઉતરી ગયો હોય. તેમના હાથની પકડ મારા હાથ પર ઢીલી પડી ગઈ. રૂમમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. પપ્પા, મેં તેમને હલાવ્યા. પપ્પા, ઉઠો ને. પપ્પા, મારી સાથે વાત કરો. પરંતુ તે શાંત થઈ ગયા. તે હંમેશા માટે શાંત થઈ ચૂક્યા હતા. હું તો જાણે પથ્થરની થઈ ગઈ. મારું મગજ બંધ થઈ ગયું. મારી જાનથી પ્યારા મારા પપ્પા, જે મને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરતા, આજે મને આ ભરી દુનિયામાં એકલી છોડીને ચાલ્યા ગયા. તે મને અનાથ કરી ગયા. આ સોતેલી માના દયા ધર્મ પર, જે મને એક પર પણ બરદાસ્ત કરવા તૈયાર નથી. રૂમમાં માના રડવાનો અવાજ ગુંજ્યો. તે છાતી પીટીને રડી રહી હતી, પરંતુ તેના રડવામાં પણ એક મેણું સંભળાઈ રહ્યું હતું. હાય, હું લૂંટાઈ ગઈ. હાય, આ મનહૂસ પોતાના બાપને ખાઈ ગઈ. મારા પતિને, હજુ તો જુવાન જ હતા. હજી તો બાળકોના માથા પર તેમનો સહારો હતો. તે મને જોતી અને નફરતથી મોં ફેરવીને રડવા લાગતી. મારા નાના ભાઈ બહેન જે હતા તો તે મારા સોતેલા, પણ હું તેમને પ્રેમ કરતી, કારણ કે તે પપ્પાની નિશાની હતા. તે પણ ગભરાયેલા રડી રહ્યા હતા. તે પણ તૂટી ગયા હતા. પરંતુ હું બિલકુલ હેરાન બેસી રહી. ના આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, ના ગળામાંથી ચીસ. હું બસ પપ્પાના ઠંડા થઈ રહેલા ચહેરાને જોઈ રહી હતી. એવું લાગતું હતું કે જાણે મારા શરીરમાંથી આત્મા નીકળીને પપ્પાની સાથે જ ચાલ્યો ગયો હોય અને અહીં ફક્ત એક લાશ બાકી રહી ગઈ હોય. મને કંઈ સમજાતું ન હતું કે પપ્પા પછી જિંદગી કેવી રીતે ગુજરશે. કોણ મને ઢીંગલી કહીને બોલાવશે? કોણ સાંજે મારા માટે ભેટ લઈને આવશે? કોણ મને આ જાલિમ સ્ત્રીથી બચાવશે? હું નહોતી જાણતી કે આ તો હજી ફક્ત પરીક્ષાની શરૂઆત હતી. પપ્પાની નનામી ઉઠી તો ઘરમાં જ રોનક ઉઠી ગઈ, અને તેની સાથે જ મારી જિંદગીની આખરી આશા પણ ત્યાં જ મરી ગઈ. મને ક્યાં ખબર હતી કે મારા પપ્પાના મરતા જ મારી જિંદગી રસ્તાની ધૂળ બનીને રહી જશે. પપ્પાના અંતિમ સંસ્કાર પછી
જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો એવું લાગ્યું જાણે આ ઘરનો પાયો હલી ગયો હોય. એ ઘર જે પપ્પાની હાજરીમાં કિલ્લા જેવું લાગતું, આજે મને એક ઉજળ ખંડેર જેવું લાગતું. અફસોસ માટે આવા જવાવાળા લોકોની ભીડ જામી હતી, પરંતુ મારા માટે આ ભીડ પણ એકલતા જેવી જ હતી. દરેક વ્યક્તિ મને અજીબ નજરોથી જોતી અને અફસોસ વ્યક્ત કરીને આગળ વધી જતી. કોઈ મારા માથા પર હાથ મૂકીને એવું નહોતું કહેતું કે ડર નહીં બેટા, અમે તારી સાથે છીએ. હું તો ઘરના ખૂણામાં ઘૂંટણમાં માથું નાખીને બેસી રહેતી અને મારી આંખો સુકાઈ ચૂકી હતી. પહેલા 3 દિવસ તો જેમ તેમ કરીને પસાર થઈ ગયા, કારણ કે સગા સંબંધીઓ અને મોહલ્લાવાળા આવી જ રહ્યા હતા. માનું વર્તન પણ એ દિવસોમાં અજીબ રહ્યું. તે લોકોની સામે તો બહુ વધારે રડતી હતી અને પોતાની બદનસીબીનું રોદણું રડતી રહેતી. પણ જેવો કોઈ મહેમાન જતો તે મને એવી નજરોથી ઘૂરીને જોતી જાણે પપ્પાને હું જ ગળી ગઈ હોઉં. પછી ચોથા દિવસે ઘરમાંથી મહેમાનોની ભીડ ઓછી થઈ અને અસલી પરીક્ષા ત્યારે શરૂ થઈ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ અને રાશન ખતમ થવા લાગ્યું. પપ્પાની બીમારીએ પહેલા જ બધી જમાપૂંજી ખત્મ કરી દીધી હતી અને હવે જે કંઈ પણ બચ્યું હતું તે અંતિમ સંસ્કાર અને મહેમાનોના પાછળ ખર્ચાઈ ગયું. હું કિચનમાં હતી, ચા બનાવી રહી હતી કે માં અંદર દાખલ થઈ. તેમની આંખો સૂજેલી હતી અને ચહેરા પર હજી ભાવભાવ હતા. તેમણે મારા હાથમાંથી ચાની પત્તીનો ડબ્બો છીનવી લીધો. ખબરદાર, જો હવે આ ઘરમાં નકામો ખર્ચ પણ કર્યો તો. તેમણે દાંત પીસીને કહ્યું, માં હું તો બસ ભાઈઓ માટે ચા બનાવી રહી હતી, તે ભૂખ્યા છે. મેં ડરતા ડરતા કહ્યું, ભૂખ્યા છે તો શું કર, ઝેર ખાઈ લે. તારા બાપે કયો ખજાનો છોડ્યો છે મારા માટે? આખી જિંદગી ઈમાનદારીનો ઢોલ પીટતો રહ્યો અને હવે આપણને ભીખ માંગવા પર મજબૂર કરી ગયો. તે જોરથી બૂમો પાડવા લાગી. તેમના લહેકાની કડવાશ મારા દિલને ચીડી રહી હતી. મેં માથું નમાવી લીધું, કારણ કે મારી પાસે તેમના સવાલોનો કોઈ જ જવાબ નહોતો. પપ્પાએ આપણને ઇજ્જત અને પ્રેમ આપ્યો હતો, પરંતુ માને કદાચ ફક્ત પૈસાની ભાષા જ સમજાતી. એમ જ દિવસો પસાર થતા ગયા અને માનું વર્તન મારી સાથે જાનવરો કરતાં પણ વધુ ખરાબ થઈ ગયું. તે મને પેટ ભરીને ખાવાનું પણ ન આપતી. જે વધેલું ઘટેલું હોય તે મારી પ્લેટમાં નાખી દેતી અને ક્યારેક તો તે પણ નસીબ ન થતું. મારા નાના સોતેલા ભાઈ બહેન છુપાઈને મારા માટે બિસ્કિટ કે પછી રોટલીનો ટુકડો લઈને આવતા. દીદી તમે આ ખાઈ લો. મારો નાનો ભાઈ હાર્દિક પોતાની મુઠ્ઠીમાં છુપાવેલું બિસ્કિટ મને આપતા કહેતો તો મારી આંખોમાં આંસુ આવી જતા. નહીં મારા વહાલા ભાઈ, આ તું ખા, મને ભૂખ નથી. હું તેને ગળે લગાવી લેતી. આ બાળકોનો પ્રેમ જ તો હતો જેને મને આ નરકમાં પણ જીવતી રાખી હતી. નહીતર માના મેણા તો મને ક્યારનેય મારી ચૂક્યા હોત. હજી પપ્પાના દુઃખને માંડ 8 દિવસ પણ નહોતા થયા, એ ઘરનું વાતાવરણ વધુ ભારે થઈ ગયું. માએ ઘરનો સામાન વેચવાનું શરૂ કરી દીધું. પહેલા પપ્પાની સાયકલ વેચી દીધી, ધીમે ધીમે વાસણો. જ્યારે પણ કોઈ વસ્તુ ઘરની બહાર જતી મારું દિલ કપાઈ જતું, કારણ કે બધી વસ્તુઓ પપ્પાની નિશાનીઓ હતી. મેં એ વીંટી જે પપ્પાએ મળતી વખતે મને આપી હતી પોતાની સલવારના નેફામાં સીવી લીધી, જેથી માની નજર તેના પર ન પડી શકે. એ વીંટી મારી આખી દુનિયા હતી. મને ડર હતો કે જો માએ તે જોઈ લીધી તો તે તેને પણ વેચી દેશે. હું રાત્રે ઉઠીને તેને ફંફોસતી અને પપ્પાના અહેસાસને અનુભવતી. 9મા દિવસની રાત હતી. ઘરમાં ખાવા માટે કંઈ જ બચ્યું નહોતું. બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. મેં બેઠક રૂમમાં આટા મારી રહી હતી અને વારંવાર મને ભલું બુરું કહી રહી હતી. આ મનુષ્ય ઘરની બધી ખુશીઓ ખાઈ ગઈ. પહેલા પોતાની માને ખાઈ ગઈ અને હવે મારા પતિને. હવે આ આપણને પણ ખાઈ જશે. માનો અવાજ ખૂબ જ ઊંચો હતો અને તે જાણી જોઈને મને સંભળાવી રહી હતી. રૂમમાં બેઠી હતી. મને સમજાતું નહોતું કે મારો શું વાંક છે. શું અનાથ હોવું મારો ગુનો હતો? શું પપ્પાનું ડેથ મારી લીધે થયું? આ સવાલોના જવાબો મારી પાસે નહોતા. પછી 10મો દિવસ આવ્યો ત્યારે મારા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. સાંજનો સમય હતો અને ઠંડી વધી ગઈ. મેં હિંમત કરીને માને કહ્યું કે માં, ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે. જો તમે કહો તો હું બાજુવાળા આંટી પાસેથી માંગી લાવું. બાળકો સવારથી ભૂખ્યા છે. મારી વાત સાંભળતા જ માનો પાડો ચડી ગયો. તે ઝડપથી મારી તરફ વધી અને મારા વાળને મુઠ્ઠીમાં જકડી લીધા. માંગી લાવું? ભીખ માંગતા શીખવી રહી છે મને? આખરે તારા બાપે આપણને ફકીર જ તો બનાવી દીધા છે. હવે તું પણ મોહલ્લામાં આપણું નાક કપાવવા માંગે છે? ચાલ નીકળી જા મારા ઘરમાંથી. તેમણે મને જોરથી ધક્કો માર્યો. હું પડતા પડતા બચી. માં પ્લીઝ એવું ન કરો. હું તો બસ બાળકો ખાતર કહી રહી હતી. મેં રડતા રડતા કહ્યું, બાળકો ખાતર?
તું જ તો બાળકોની સૌથી મોટી દુશ્મન છે. જ્યાં સુધી આ ઘરમાં રહેશે અહીં તારી પનોતી પણ રહેશે. હું મારા બાળકોને ગમે તેમ કરીને પાડી લઈશ, પણ તારા જેવા બોધને વધુ નહીં ઉપાડી શકું. એવું કહેતા તેમણે મારો હાથ પકડી લીધો અને મને ઢસડતા મેન ગેટ તરફ લઈ જવા લાગી. મેં મારા પગ જમીન પર જમાવી દીધા, પરંતુ તે ગુસ્સામાં પાગલ થઈ રહી હતી અને તેમની તાકાત મારા કરતાં વધારે હતી. માં, ભગવાન ખાતર મને ન કાઢો. હું ક્યાં જઈશ? બહાર ખૂબ ઠંડી છે માં. પપ્પાનો આત્મા આ બધું જોઈને તડપી જશે. મેં તેમના પગે પડવાની કોશિશ કરી. અરે તારા પપ્પા મરી ગયા છે અને મરેલો માણસ પાછો ન આવતો. ચાલ દફા થઈ જા અહીંથી. આજ પછી તારું અપશકુનિયાર મોઢું મને ના બતાવતી. તેમણે દરવાજો ખોલી નાખ્યો અને મને પૂરી તાકાતથી બહાર રસ્તા પર ધકેલી દીધી. હું મોઢાભેર પાકા ભોંયતરિયા પર જઈને પડી. મારા ઢીંચણ અને હથેળીઓમાંથી લોહી પણ નીકળવા લાગ્યું. હું ઊભી થાવ તે પહેલાં મારી પાછળ દરવાજો જોરથી બંધ થઈ ગયો અને સાંકળ વાસવાનો અવાજ આવ્યો. મેં દીવાનીની જેમ દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. માં, દરવાજો ખોલી દો પ્લીઝ માં. વચન આપું છું, કંઈ પણ નહીં માંગુ. હું ઘરના કામ કરીશ, હું નોકરાણી બનીને રહી લઈશ. બસ મને છત આપી દો. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ફક્ત બાળકોના રડવાનો હળવો અવાજ આવી રહ્યો હતો, જેમને કદાચ માએ રૂમમાં બંધ કરી દીધા. હું ઘણીવાર સુધી દરવાજે માથું ટેકવીને રડતી રહી, પણ એ દરવાજો જે ક્યારેક પપ્પાના આવવા પર ખુલતો, આજે મારા માટે હંમેશ માટે બંધ થઈ ગયો. રાત ઘાટી થતી જતી હતી અને ઠંડીનો વેગ પણ વધતો જતો હતો. ડિસેમ્બરની ઠંડી હવાઓ મારા પાતળા કપડાને ચીરતી મારા શરીરમાં ઘૂસી રહી હતી. મારી પાસે ન તો કોઈ ચાદર હતી અને ન તો પગમાં સરખું જૂતું. મારો દુપટ્ટો જગ્યાએ જગ્યાએથી ફાટેલો હતો, જેને મેં પોતાની જાતે વીંટી રાખ્યો હતો, પણ તે અપૂરતો હતો. શેરીમાં સન્નાટો છવાયેલો હતો અને દૂર ક્યાંક કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મને ડર લાગવા લાગ્યો. મેં મારી ખિસ્સી તપાસી, જ્યાં પપ્પાએ આપેલી વીંટી મેં સાચવીને રાખી હતી. બસ આજ તો એક સહારા રૂપ હતી. પછી હું ત્યાંથી ઊભી થઈ અને લડથડતા કદમો સાથે રસ્તા પર ચાલવા લાગી. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. બસ કદમ ઉપડી રહ્યા હતા. રસ્તાઓ સુમસામ હતા અને સ્ટ્રીટ લાઇટના ઝાંખા પ્રકાશમાં મારો પડછાયો મારી સાથે સરકી રહ્યો હતો. દરેક પસાર થતી ગાડીના અવાજ પર હું ફફડી જતી હતી અને કોઈ ઝાડ કે પછી થાંભલાની સાઈડમાં છુપાઈ જતી. મને જમાનાની નજરોથી ડર લાગતો. પપ્પાએ હંમેશા મને છુપાવીને રાખી અને આજે હું જાહેરમાં મજબૂર અને લાચાર હતી. ભૂખ અને ઠંડીએ મારા હોશકોશ છીનવાનું શરૂ કરી દીધું. મારા દાંત કકડાતા હતા અને હાથ પગ શૂન્ય થઈ રહ્યા હતા. મને પપ્પાની ખૂબ જ યાદ આવી રહી હતી. પપ્પા, તમે ક્યાં છો? જુઓ તમારી ગુડિયા રસ્તાઓ પર કેવી ભટકી રહી છે. તમે તો કહેતા હતા ને કે તમે હંમેશા મારી સાથે રહેશો, તો પછી આજે તમે મને બચાવવા કેમ ન આવ્યા? મેં આકાશ તરફ જોઈને ફરિયાદ કરી. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા, પરંતુ તે પણ મને ખૂબ દૂર અને લાચાર લાગી રહ્યા હતા. ચાલતા ચાલતા મારા કદમોએ પણ જવાબ આપી દીધો. મને ચક્કર આવવા લાગ્યા. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. દુનિયા ગોળ ગોળ ઘૂમી રહી હતી. એક વળાંક પર પહોંચીને મારાથી વધુ ચલાયું નહીં. મારા ઢીંચણ વળી ગયા અને રસ્તાના કિનારે જ ફૂટપાથ પર પડી ગઈ. ઠંડી જમીને મારા અસ્તિત્વને વધુ ઠંડુ કરી દીધું. મારી આંખો બંધ થઈ રહી હતી અને છેલ્લો નજારો જે મેં જોયો તે એક ગાડીની હેડલાઇટ હતી, જે ઝડપથી મારી તરફ આવી રહી હતી. તે પછી બધું જ અંધકારથી ભરાઈ ગયું. જ્યારે મારી આંખ ખુલી તો હું કોઈ નરમ પથારી પર હતી. મારા પર ગરમ ધાબળો હતો અને રૂમમાં હીટરની હળવી ગરમી મહેસૂસ થઈ રહી હતી. મેં ગભરાઈને આજુબાજુ જોયું. આ મારું ઘર નહોતું અને ન તો આ રસ્તો હતો. રૂમમાં સફેદી છવાયેલી હતી અને ચારે તરફ ફિલાઇનની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. આ ગંધ હોસ્પિટલ જેવી જ હતી, પણ અહીંનો માહોલ કંઈક અલગ હતો. થોડે દૂર કેટલીક સ્ત્રીઓ પણ પથારી પર સૂતેલી હતી અને કેટલીક જમીનમાં સફાઈ કરી રહી હતી. હું ક્યાં છું? મેં ઊભા થવાની કોશિશ કરી તો મારા માથામાં વધુ દુખાવો થવા લાગ્યો. સૂતી જ રે દીકરી, હજી તારી તબિયત બરાબર નથી. પાસે બેઠેલી એક આધેડ ઉંમરની સ્ત્રીએ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. તેમના ચહેરા પર મમતા દેખાતી હતી અને આંખોમાં હમદર્દી. તમે કોણ છો અને હું અહીં કેવી રીતે આવી? મારો અવાજ નબળો હતો. હું અહીંની હેડ છું અને તું અનાથ આશ્રમમાં છે. ગઈકાલે રાત્રે કોઈએ તને રસ્તા કિનારે બેહોશ જોઈ હતી તો અહીં મૂકી ગયું. તું ઠંડીથી ધ્રુજી રહી હતી અને તાવમાં તપી રહી હતી. શુક્ર કર ભગવાનનો કે તું હવે સાચા હાથોમાં છે. મેં જગ્યાનું નામ દોહડાવ્યું. અનાથ આશ્રમ
અહીં બિનવારસી લોકોને જગ્યા મળતી હતી, તો શું હું હવે પણ બિનવારસી થઈ ગઈ? આ વિચારીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારું મોઢું હાથોમાં છુપાવી લીધું. રડ નહીં દીકરી, ભગવાન ખૂબ મોટો છે. અહીં બધા તારા જેવા જ છે. દરેકની પોતાની કોઈ વાર્તા છે, દરેકનું પોતાનું દુઃખ છે. એ સ્ત્રીએ મને દિલાસો આપ્યો. અચાનક હોલમાં હલચલ મચી ગઈ. કેટલીક સ્ત્રીઓ ઝડપથી આજુબાજુ ભાગવા લાગી. સફાઈમાં તેજી આવી ગઈ. શું થયું છે? મેં આશ્ચર્યથી પૂછ્યું કે આજે મોટા ડેપ્યુટી સાહેબ આવી રહ્યા છે અહીં ડોનેશન વહેંચવા. તે ખૂબ જ સારા માણસ છે. જ્યારે પણ આવે છે ત્યારે અહીંની રોનક વધી જાય છે. તું નસીબદાર છે કે આજે જ હોશમાં આવી છે, એ સ્ત્રીએ હસીને જણાવ્યું. મને ડેપ્યુટી સાહેબ કે પછી ડોનેશનમાં કોઈ રસ નહોતો. મારું દિલ તો હજી પણ પોતાના જ ઘરના ઉંમરે પડેલું હતું, જ્યાંથી મને ધિક્કારી કાઢવામાં આવી. પણ પેટની આગ અને સંજોગોની મજબૂરીએ મને વિચારવા પર મજબૂર કરી દીધી. પપ્પાનું ઘર તો મારી પાસેથી છીનવી લેવાયું હતું. હવે કદાચ આ જ મારું નસીબ હતું. મારા ભાઈ બહેન મારાથી દૂર થઈ ગયા હતા. એ ભાઈ બહેન જે મને પ્રેમ કરતા હતા, હવે કદાચ હું તેમને ક્યારેય જોઈ ન પાત. સાવકી માની નફરત જીતી ગઈ હતી અને પપ્પાનો પ્રેમ હારી ગયો હતો. આ વિચારીને મેં મારું માથું ઢીંચાણમાં નાખી દીધું અને ડસકા ભરવા લાગી. મને શું ખબર હતી કે આજનો દિવસ મારી જિંદગીનો વળાંક જ બદલી નાખશે. એ ડેપ્યુટી સાહેબ જેમના સ્વાગતની તૈયારી થઈ રહી હતી, તે મારા નસીબમાં શું લખીને આવ્યા છે એનાથી હું બિલકુલ અજાણ હતી. અનાથાશ્રમના મોટા હોલમાં બપોરનો સૂરજ બારીઓમાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો, પણ મારા અંદરનો અંધકાર ઓછો થવાનું નામ નહોતો લેતો. ચારે તરફ એક અજીબ હલચલ મચી હતી. મારી પાસેની ખાટલી પર બેઠેલી સ્ત્રી, જેમનું નામ કદાચ પદ્માજી હતું, તે મોટા ઉત્સાહથી પોતાની ચાદર સરખી કરી રહી હતી. તેમણે મને ઢીંચણમાં માથું દઈને બેઠેલી જોઈ તો મારા ખંભા પર હાથ મૂક્યો. અરે છોકરી, હજી સુધી આવી જ બેઠી છે? ઉઠ, મોઢું હાથ ધોઈ લે. થોડી વારમાં બધા લોકો આવવાના જ છે. પદ્માજીએ ખૂબ પ્રેમથી કહ્યું. મારે કોઈ સાહેબને નથી મળવું આંટી. મારું દિલ તો બસ પોતાના જ ઘરે જવા માટે કરી રહ્યું છે. ભલે ઘર હવે મારું નથી રહ્યું. મેં રડમાં સવાદમાં જવાબ આપ્યો. મારા અવાજમાં એટલી માયુસી હતી કે તેમનો હાથ મારા ખંભા પર રોકાઈ ગયો. ઘર કયું? ઘર પાગલ? જ્યાંથી તને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી. યાદ રાખ દીકરી, ઇજ્જત એ નથી હોતી જે 4 દિવાલોમાં મળે. ઇજ્જત તો એ હોય છે જે ભગવાન નસીબમાં લખી દે. હવે તારું ઘર આ જ છે અને અમે બધા તારો પરિવાર છીએ. અને તેમની વાત બિલકુલ સાચી હતી અને તેમાં સચ્ચાઈ પણ હતી. પણ મારું દિલ માનવા તૈયાર નહોતું. હું એક શરીફ બાપની દીકરી હતી, જેણે મને હંમેશા રાજકુમારીની જેમ રાખી. આજે હું ભીખ લેવાવાળાઓની લાઈનમાં કેવી રીતે ઊભી રહી શકું? આ જ વિચાર મારા માટે ઝેર જેવો હતો. અચાનક બહારથી ગાડીઓના સાયરનનો અવાજ આવવા લાગ્યો. હોલમાં હાજર બધી સ્ત્રીઓ ઝડપથી અંદર દાખલ થઈ અને ઇન્ચાર્જ બધાને કહેવા લાગી કે બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. ડેપ્યુટી કમિશનર સાહેબ પહોંચી ચૂક્યા છે. કોઈ અવાજ નહીં કરે અને ન તો કોઈ પોતાની જગ્યા છોડશે. ઇન્ચાર્જ દીદીના અવાજમાં કડકાઈ હતી. મારા દિલના ધબકારા વધી ગયા. મને એક અજાણ્યો ડર લાગી રહ્યો હતો. ખબર નહીં કેમ મને લાગી રહ્યું હતું કે નક્કી કંઈક થવાનું જ, કંઈક એવું જે મારી જિંદગીને પણ બદલી નાખશે. મેં મારી મુઠ્ઠી બંધ કરી લીધી. મારી હથેળીમાં એ જ વીંટી ખૂંચી રહી હતી જે મેં પહેરી રાખી હતી. પપ્પાની છેલ્લી નિશાની મેં વીંટીને આંગળીમાં ફેરવી. સોનાની એ ઠંડી ધાતુ મને પપ્પાના પ્રેમનો અહેસાસ કરાવી રહી હતી. પપ્પા, તમે ક્યાં છો? તમારી દીકરી આજે અહીં મજબૂર છે. તમે તો કહેતા હતા ને કે હું તમારું માન છું. આજે તમારું માન માટીમાં મળી રહ્યું છે. મારા અંદર એક ચીસ હતી જે બહાર આવી શકતી નહોતી. બહારનો ઘોંઘાટ વધી ગયો હતો. ગાડીઓના દરવાજા ખુલવા અને બંધ થવાનો અવાજ આવ્યો. પછી ભારે બૂટનો અવાજ સંભળાયો. હોલનો દરવાજો ખુલ્યો અને કેટલાક પોલીસવાળા અને કેમેરામેન અંદર દાખલ થયા. ફ્લેશ લાઇટ ચમકવા લાગી તો મેં મારી આંખો બંધ કરી લીધી. હું નહોતી ઈચ્છતી કે દુનિયા મને આ હાલતમાં જુએ. એક સરકારી નોકરની દીકરી આજે કેટલાક સરકારી લોકો પાસેથી ભીખ લેવાની રાહમાં ઊભી હતી. પછી તે દાખલ થયા. તેમની સાથે તેમનો સ્ટાફ પણ હતો. તેમના ચહેરા પર એક અજીબ સુકૂન હતું. આ ડેપ્યુટી કમિશનર ઈશાન છે. તે વચ્ચે આવીને સ્ટેજ પર ઊભા રહ્યા અને બધાને હાથ જોડીને નમસ્તે કર્યું. તેમના અવાજમાં ખૂબ જ મજબૂતી હતી. તે કોઈ ઓફિસરની જેમ નહીં, પણ કોઈ દીકરાની જેમ વાત કરી રહ્યા હતા. હું આજે અહીં કોઈ એહસાન કરવા માટે નથી આવ્યો, પરંતુ મારી ફરજ પૂરી કરવા આવ્યો છું. આજે કંઈ પણ હું લઈને આવ્યો છું, આ તમારો હક છે.
જે ભગવાને મને આપ્યો છે, જેથી હું તમારી સુધી પહોંચાડી શકું. તેમની વાતો સાંભળીને હોલમાં હાજર સ્ત્રીઓની આંખોમાં આંસુ આવી ગયા. તેમની વાતો સાંભળીને હોલમાં હાજર સ્ત્રીઓની આંખોમાં આંસુ આવી ગયા. પદ્માજીએ પોતાના દુપટ્ટાના છેડાથી આંખો સાફ કરી લીધી કે કેટલો ભણો માણસ છે. ભગવાન આને લાંબી ઉંમર આપે. આપણા માથા પર તો આ છાયો છે. પદ્માજીએ તેમને આશીર્વાદ આપ્યા. મારી નજરો ભોંય તળિયે જમેલી હતી. મને શરમ અનુભવાઈ રહી હતી. પપ્પા પણ તો સરકારી નોકર જ હતા. કદાચ આ બધા લોકો પપ્પાને જાણે છે. નહીં, પપ્પા તો એક મામૂલી ક્લર્ક હતા અને આ શહેરના આટલા મોટા ડેપ્યુટી કમિશનર. ભલા તેમનો સો મેળ. મેં મારા દિલને સમજાવ્યું. પછી ડોનેશન વેચવાનું કામ શરૂ થયું. પછી જાહેરાત થઈ કે બધી સ્ત્રીઓ એક લાઇનમાં બનાવીને ઊભી થઈ જાય, જેથી ડેપ્યુટી સાહેબ પોતાના હાથે લિફાફા અને ભેટ વેચી શકે. સ્ત્રીઓ ઝડપથી ઊભી થઈ અને એક લાઇનમાં લાગવા માંડી. દરેકની કોશિશ હતી કે તે પહેલાં પહોંચી જાય. ગરીબ માણસ પાસેથી તેની ઇજ્જત પણ છીનવી લે છે. આ મેં આજે મારી આંખોથી જોઈ લીધું. એ સ્ત્રીઓ જે હજી થોડી વાર પહેલા સુધી મોટી મોટી વાતો કરી રહી હતી, હવે થોડા રૂપિયાના લિફાફા માટે એકબીજાને ધક્કા મારી રહી હતી. હું મારી જગ્યાએથી ન હલી. હું ત્યાં જ બેસી રહી, દિવાલ સાથે ટેકો દઈને. અરે તું કેમ બેઠી છે? જા લાઈનમાં લાગી જા. એક બીજી સ્ત્રીએ પસાર થતાં મને ટોકી દીધી. નહીં દીદી, મારે કંઈ નથી જોતું. મેં ધીમા અવાજે કહ્યું. નથી જોતું? પાગલ થઈ ગઈ છે કે શું? જાણે છે પણ ખરી આ લિફાફામાં કેટલા પૈસા હોય છે. મહિનાભરનું રાશન આવી જશે. સાથે જે કપડાં મળે છે તે અલગ. ઉઠચાલ નખરા ન કર. અહીં નખરા નથી ચાલતા. એ સ્ત્રીએ મારો હાથ પકડીને ખેંચી લીધી. પણ હું ભિખારી નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી ઈગો મને ઇજાઝત નહોતી આપી રહી. અહીં કોઈ પણ ભિખારી નથી દીકરી. બધા જ મજબૂર છે અને મજબૂરીમાં મદદ લેવી કોઈ ખોટું કામ નથી હોતું. ઊભી થઈ જા, નહીંતર ઇન્ચાર્જ દીદી નારાજ થશે કે તે રૂલ તોડ્યો છે. પદ્માજી પણ લાઇનમાં ઊભી રહી ગઈ હતી. તેમણે મને ઈશારો કર્યો. મેં એક નજર ડેપ્યુટી સાહેબ તરફ જોયું. તે દરેક સ્ત્રીને ખૂબ જ ઇજ્જતથી લિફાફા આપી રહ્યા હતા અને માથા પર હાથ મૂકીને તેમને આશીર્વાદ પણ આપી રહ્યા હતા. તેમના ચહેરા પર થાક હોવા છતાં પણ સ્મિત હતું. તે કોઈ દેવતાથી કમ નહોતા લાગી રહ્યા. મારા દિલમાં એક અજીબ સ્થિતિ હતી. એક તરફ પપ્પાનો ઉછેર હતો અને બીજી તરફ પેટની આગ. સંજોગો આગળ હું નમી ગઈ. મેં જો મદદ ન લીધી તો પછી ક્યાં જઈશ? મારી પાસે તો ભાડું પણ નથી કે ક્યાંય જઈ શકું. વિચારતા વિચારતા હું ઊભી થઈ ગઈ. મારા પગ ખૂબ જ ભારે થઈ ગયા. હું ધીમે ધીમે ચાલતી લાઇનના છેલ્લે જઈને ઊભી રહી ગઈ. મારો દુપટ્ટો જગ્યાએ જગ્યાએથી ફાટેલો હતો અને કમીઝ પર માટીના નિશાન. લાઇન ધીમે ધીમે આગળ વધી રહી હતી. દરેક કદમ સાથે મારા દિલના ધબકારા તેજ થતા જતા હતા. મારી સામે ઊભેલી સ્ત્રીઓ ખુશી ખુશી લિફાફા લઈને તેમના માટે પ્રાર્થના કરતી જઈ રહી હતી અને કહી રહી હતી કે ભગવાન તમારું ભલું કરે દીકરા, ભગવાન તમને ખૂબ આપશે. એક ઘરડી માએ ડેપ્યુટી સાહેબના માથા પર હાથ ફેરવતા કહ્યું તો ડેપ્યુટી કમિશનરે માથું નમાવીને તેમના હાથને ચૂમી લીધો. તમારી પ્રાર્થના જ જોઈએ બસ. તેમનો લહેકો એટલો નરમ હતો કે મારા દિલમાં પણ તેમના માટે ઇજ્જત પેદા થઈ ગઈ. તે કોઈ મગરૂર કે ઘમંડી નહોતા. હવે મારી આગળ માત્ર 3 સ્ત્રીઓ જ રહી ગઈ. મેં મારો જમણો હાથ જોયો. એ જ હાથ છે ક્યારેક પપ્પા પાસે જીદ કરીને વસ્તુઓ માંગતો. આજે તે ભીખ લેવા માટે ઉપડવાનો હતો. મારા હાથમાં એ સોનાની વીંટી ચમકી રહી હતી. મેં વિચાર્યું તેને ઉતારીને છુપાવી લઉં. ક્યાંક કોઈ એવું ન સમજે કે સોનાની વીંટી પહેરીને ભીખ માંગવા આવી છે. પણ પછી ખ્યાલ આવ્યો કે આ પપ્પાએ આપેલી છેલ્લી નિશાની છે અને પોતાનાથી અલગ કેવી રીતે કરી શકું. અને તેમ છતાં પણ આ એટલી જૂની વીંટી છે, કદાચ કોઈની નજર નહીં પડે. હવે 2 સ્ત્રીઓ રહી ગઈ. મારા હાથ ધ્રુજવા લાગ્યા. પરસેવાના ટીપા મારા કપાળ પર ચમકવા લાગ્યા. મને ચક્કર આવી રહ્યા હતા. હોલનો પ્રકાશ મને ખૂંચી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. આ બેઇજ્જતી, આ લાચારી, હે ભગવાન, આ તે મારી કેવી હાલત કરી દીધી. પછી એક સ્ત્રી રહી ગઈ. એ સ્ત્રી લિફાફા લઈને વધી તો હવે મારી અને ડેપ્યુટી કમિશનર સાહેબની વચ્ચે કોઈ અડચણ નહોતી. તે પોતાની જગ્યાએ ઊભા હતા. હાથમાં એક સફેદ લિફાફો પકડેલો, ચહેરા પર એ જ સ્મિત. આવ દીકરી. તેમણે મને આગળ વધવાનો ઈશારો કર્યો. તેમના અવાજમાં ખૂબ જ સુકૂન હતું, જેણે મને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી. હું આગળ વધી. મારી નજર ઝૂકેલી હતી. હું તેમની આંખોમાં જોઈ શકતી નહોતી. મને મારી લાચારી પર શરમ આવી રહી હતી.
હું એ તારા હતી જેના પપ્પા તેને ડૉક્ટર બનાવવા માંગતા અને આજે હું એક ભિખારણ બનીને ઊભી હતી. હું તેમની બિલકુલ પાસે પહોંચી ગઈ. માહોલમાં તેમના મોંઘા પરફ્યુમની સુગંધ વસેલી હતી જે મારા ફાટેલા તૂટેલા કપડાની માટીની ગંધ સાથે ટકરાઈ રહી હતી. આ અમીરી અને ગરીબીનો સામનો હતો. આલે દીકરી, ભગવાન તારી મુશ્કેલીને આસાન કરે. તેમણે લિફાફો મારી તરફ લંબાવી દીધો. હું તેને લેવા નહોતી માંગતી. મારું દિલ ચાહી રહ્યું હતું કે ભાગી જાઉં, અહીંથી નીકળી જાઉં, પણ ભૂખ અને સંજોગોએ મારા પગ ત્યાં જ જકડી રાખ્યા. મેં ધ્રુજતા હાથે મારો જમણો હાથ આગળ વધાર્યો. મારો હાથ ધ્રુજી રહ્યો હતો. મારી આંગળીઓ કાપી રહી હતી. જેવો મારો હાથ પ્રકાશમાં આવ્યો, મારી આંગળીમાં પહેરેલી એ વીંટી ચમકી ઉઠી. તેનો નંગ પ્રકાશ પડવાથી ચમકી રહ્યો હતો. એ જ વીંટી જે પપ્પાએ મળતી વખતે મને આપી હતી, એ જ જે મારી માની નિશાની હતી. મેં હજી લિફાફો પકડ્યો પણ નહોતો કે અચાનક માહોલમાં એક અજીબ તણાવ પેદા થઈ ગયો. મેં મહેસૂસ કર્યું કે કમિશનર સાહેબનો હાથ જે મારી તરફ વધી રહ્યો હતો અચાનક જ રોકાઈ ગયો. તે હેરાન થઈ ગયા. મેં ડરતા ડરતા નજર ઉઠાવી ને તેમના ચહેરા તરફ જોયું. તેમનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. તેમની આંખો જે અત્યાર સુધી પ્રેમથી ભરેલી હતી હવે આશ્ચર્ય અને અવિશ્વાસથી ફાટી ગઈ. તેમની નજર મારા ચહેરા પર નહીં પરંતુ મારા ધ્રુજતા હાથો પર જામેલી હતી, બરાબર એ જ જગ્યાએ જ્યાં એ વીંટી હાજર હતી. તેમના ચહેરાનો રંગ ઝડપથી બદલાવા લાગ્યો, લાલમાંથી સફેદ, અને પછી જાણે તેમણે કોઈ એવો નજારો જોઈ લીધો હોય જે અશક્ય હોય. તેમના હોઠ હલ્યા પણ અવાજ ન નીકળ્યો. તેમનું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું. મારા દિલમાં એક ખોફનાક ડૂબકી લાગી. શું થયું છે? શું તેમણે સમજી લીધું કે આ મેં ચોરી કરી જ? શું તે મને પોલીસના હવાલે કરી દેશે? આ તેમના ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળી. તે બુરી રીતે ધ્રુજી રહ્યા હતા, એટલા વધારે કે તેમના હાથમાં પકડેલો પૈસાનો ભારે લિફાફો તેમના હાથમાંથી સળીને નીચે પડી ગયો. લિફાફો પડવાનો અવાજ આખા હોલમાં ગુંજી ગયો. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. કેમેરાની ફ્લેશ લાઇટ રોકાઈ ગઈ. પોલીસવાળા ચોક્કસ થઈ ગયા. સ્ત્રીઓની હળવી કૂથલીઓનો અવાજ આવવા લાગ્યો. બધાની નજરો અમારા બંને પર જ જામી ગઈ. મને લાગ્યું કે મારો દમ ઘૂટી જશે. મેં મારો હાથ પાછો ખેંચવાની કોશિશ કરી પણ મારું શરીર શૂન્ય થઈ ગયું. ડેપ્યુટી કમિશનર સાહેબની નજરો વીંટી પરથી હટતી નહોતી. જાણે તે કોઈ ઊંડા સદમામાં ચાલ્યા ગયા હોય. એ માણસ જે હજી થોડી ક્ષણો પહેલા બધાને દિલાસો આપી રહ્યો હતો હવે પોતે જ સહારાનો મોહતાજ લાગી રહ્યો હતો. આ વીંટી તારી પાસે ક્યાંથી આવી? બોલ છોકરી, કોણે આપી છે તને આ વીંટી? તેમના અવાજમાં એક એવી ગર્જના હતી જેમાં ગુસ્સા કરતાં વધારે ડર અને બેચેની ભરેલા હતા. તેમનો હાથ ધ્રુજી રહ્યો હતો અને તેમણે મારો હાથ એટલી સખ્તાઈથી પકડી રાખ્યો હતો કે મને હવે દર્દ થવા લાગ્યું. મેં ડરતા ડરતા મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો મારું દિલ છાતીમાં હથોડાની જેમ ધબકી રહ્યું હતું. મને લાગ્યું કે કદાચ તેઓ મને ચોર સમજી રહ્યા છે. મારી આસપાસ ઊભેલી સ્ત્રીઓ પણ ડરીને પાછળ હટી ગઈ. ઇન્ચાર્જ દીદી મામલો સંભાળવા માટે ઝડપથી આગળ વધ્યા પણ સાહેબે હાથના ઈશારાથી એ બધાને ત્યાં જ રોકી દીધા. હું તને કંઈક પૂછી રહ્યો છું દીકરા. ઉપરવાળા માટે મને જણાવ કે આ વીંટી તારી પાસે ક્યાંથી આવી? તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ હેરાન થઈ ગઈ. એક ડેપ્યુટી કમિશનર એક ભિખારન છોકરીની સામે ઊભા હતા અને હું ગભરાઈ ગઈ. મારો અવાજ ગળામાં જ અટકી ગયો. મેં ધ્રુજતા હોઠે માંડ જવાબ આપ્યો કે આ મારા પપ્પાએ આપી છે, અમારા પપ્પાની નિશાની છે. મારા પપ્પાનો ઉલ્લેખ કરતાં જ મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા. તારા પપ્પા? તેમણે અવિશ્વાસથી મારા ચહેરા સામે જોયું. શું નામ હતું તારા પપ્પાનું? જલ્દી જણાવ મને, શું નામ હતું એમનું? તેમનો લહેજો એટલો બધો આજીજીથી ભરેલો હતો. મેં હેટકીઓ ખાતા તેમને પપ્પાનું નામ જણાવ્યું કે મારા પપ્પાનું નામ અભિનવ હતું. પપ્પાનું નામ સાંભળતા જ જાણે તેમના પર વીજળી પડી હોય તેમ તેઓ ત્યાં જ ફરસ પર ગબડી પડ્યા. તેમના ઘૂંટણમાં જાણે જાન જ ન રહી હોય. તેમણે બંને હાથે પોતાનું માથું પકડી લીધું અને બાળકોની જેમ રોવા લાગ્યા. શું અભિનવ જીવતો હતો કે ઉપરવાળાએ ત્યાં કેવો ખેલ ખેલ્યો છે? તેઓ દીવાનાની જેમ રોઈ રહ્યા હતા. હું મૂંઝવણના કારણે તેમને જોઈ રહી હતી. મને કંઈ જ સમજાતું નહોતું કે મારા પપ્પાના નામ સાથે તેમનો શો સંબંધ છે. થોડીવાર પછી તેઓ સંભાળ્યા અને ધ્રુજતા હાથે મારો ચહેરો પકડી લીધો. તેમની આંખોમાં હવે ઓળખાણની ચમક હતી અને હોઠ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા.
તેમણે મારો ચહેરો પોતાના બંને હાથમાં થામી લીધો, જાણે તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે સામે ઊભી છે તે સાચે જ એ જ છે જેની શોધ તેઓ વર્ષોથી કરી રહ્યા હતા. તું અભિનવની દીકરી છે? તેમનો અવાજ ગદગદિત થઈ ગયો. મેં હામાં માથું હલાવ્યું. મારા અંદર ડર હજી પણ હતો, પરંતુ તેમના ચહેરા પર જે દર્દ અને પ્રેમ હતો તે નકલી નહોતો લાગી રહ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને જાણે પોતાની જાત સાથે જ વાતો કરવા લાગ્યા. અભિનવ, મારો મોટો ભાઈ, મારો અભિનવ. આખો હોલ શાંત થઈ ગયો. મને લાગ્યું કે જાણે મારા કાને કંઈક ખોટું સાંભળી રહ્યા છે. શું? મારા હોઠમાંથી બસ આટલું જ નીકળ્યું. તેમણે મારી આંગળીમાં રહેલી વીંટીને ખૂબ જ સાચવીને સ્પર્શ કર્યો. આ વીંટી મેં મારી ભાભીને આપી હતી જ્યારે અભિનવના લગ્ન થયા હતા. આપણા ઘરની નિશાની છે. આ મારા પપ્પાએ આપેલી હતી. હું આને કેવી રીતે ભૂલી શકું? મારા શ્વાસ જાણે અટકી ગયા. તમે કોણ છો? મેં ધ્રુજતા પૂછ્યું. તેમણે પોતાના આંસુ લૂછ્યા, પણ આંખોની ભીનાશ ઓછી ન થઈ. હું ઈશાન છું, ઈશાન શર્મા, અભિનવ શર્માનો નાનો ભાઈ, તારો કાકા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કાકા? પપ્પાએ ક્યારેય પોતાના નાના ભાઈનો ઉલ્લેખ કર્યો હતો, પણ બસ એટલું જ કહ્યું હતું કે કોઈ વાત પર નારાજ થઈને ઘર છોડીને ચાલ્યા ગયા. પછી ક્યારેય કોઈ સમાચાર ન મળ્યા. પપ્પા કહેતા કે એક દિવસ તે ચોક્કસ પાછો ફરશે. હું ત્યાં જ થંભી ગઈ. બીજી જ ક્ષણે તેમણે મને પોતાની તરફ ખેંચી લીધી અને પોતાની છાતી સરસી ચાપી દીધી. તેમનો ખંભો ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. મેં ખૂબ જ શોધ્યા હતા તને અને અભિનવને, પણ જ્યારે હું પાછો ફર્યો ત્યાં સુધીમાં તમે લોકો શહેર છોડીને જઈ ચૂક્યા હતા. મને લાગ્યું તમે બધા મારાથી હંમેશા માટે દૂર થઈ ગયા. અને આજે મારી ભત્રીજી આ હાલતમાં. એમનો અવાજ તૂટી ગયો. મારા અંદર જમા થયેલું બધું દર્દ જાણે બંધ તોડીને બહાર આવી ગયું. હું તેમની પર છાતીએ વળગીને રોઈ પડી. આટલા દિવસોની એકલતા, અપમાન, ઠંડી, ભૂખ બધું જ આંસુઓમાં વહી જવા લાગ્યું. હોલમાં ઊભેલી સ્ત્રીઓ હેરાન થઈને નજારો જોઈ રહી હતી. ઇન્ચાર્જ દીદીની આંખો પર ભરાઈ આવી. થોડી વાર પછી તેમણે મારો ચહેરો ઊંચો કરીને જોયો. કોણે કાઢી તને ઘરમાંથી? મેં તૂટેલા ફૂટેલા શબ્દોમાં બધું જ જણાવી દીધું. સોતેલી માની નફરત, ઘરનો સામાન વેચાઈ જવો, ભૂખ, ધક્કો મારીને કાઢી મૂકવી, બધું જ. તેમનો ચહેરો કડક થઈ ગયો. આંખોમાં એ જ નરમાશ હતી, પરંતુ હવે તેમાં એક નિર્ણય પણ હતો. હવે તું એકલી નથી, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. જ્યાં સુધી હું જીવતો છું ત્યારે કોઈની સામે હાથ ફેલાવાની જરૂર નહીં પડે. તું અભિનવની દીકરી છે અને મારું લોહી છે. મારા દિલમાં પહેલીવાર આશાનું એક નાનું કિરણ જાગ્યું. તેમણે ત્યાં બધાની સામે જાહેરાત કરી કે આજથી આ છોકરી આશ્રમમાં નહીં રહે. આ મારી સાથે જશે. આનો અભ્યાસ, આનું ભવિષ્ય બધું મારી જવાબદારી છે. મેં ગભરાઈને તેમની તરફ જોયું, પરંતુ મારા નાના ભાઈ બહેન, તેમણે મારો હાથ થામી લીધો. એમનાથી પણ મેળવીશ તને. કોઈ તને એમનાથી દૂર નહીં રાખી શકે, પણ પહેલાં તારું સંભાળવું જરૂરી છે. તે દિવસે હું અનાથાશ્રમમાંથી એક લાવારીસ છોકરીની જેમ નહીં, પણ પોતાના કાકા સાથે માથું ઊંચું કરીને બહાર નીકળી. બહાર 8 ડિસેમ્બરની ઠંડી હતી, પરંતુ આજે મને ઠંડી નહોતી લાગી રહી. તેમની ગાડીની ગરમાહટમાં બેસતા જ મને લાગ્યું કે જાણે પપ્પાનો ખોળો મળી ગયો હોય. રસ્તા આખામાં હું બારીની બહાર જોતી રહી. એ જ રસ્તાઓ, એ જ શહેર, પણ આજે બધું જ અલગ લાગી રહ્યું હતું. ઘરે પહોંચીને તેમણે મને પોતાની પત્ની સાથે મેળવી. તે એક સાદગીથી ભરેલી સ્ત્રી હતી. તેમણે મને પોતાના ગળે લગાવી લીધી, જાણે વર્ષોથી મારી રાહ જોઈ રહી હોય. તે રાત્રે મેં પહેલીવાર પેટ ભરીને ખાધું અને ડર વગર સૂતી. કેટલાક દિવસો પછી કાકાએ કાનૂની રીતે મારા પિતાની સંપત્તિનો હિસ્સો કઢાવ્યો. ખબર પડી કે પપ્પાએ કેટલાક પૈસા મારા નામે ફિક્સ ડિપોઝિટમાં મૂકી રાખ્યા હતા, જેના વિશે કોઈને ખબર નહોતી. સોતેલી માને જ્યારે આ ખબર મળી તો તે પોતે મારી પાસે આવી. તેમની આંખોમાં હવે ઘમંડ નહોતો. કહેવા લાગી કે મને માફ કરી દે. તેમણે ધીમેથી કહ્યું. મેં તેમને જોયા. મારા દિલમાં હજી પણ દર્દ હતું, પણ નફરત નહોતી રહી. મેં બસ એટલું જ કહ્યું, જો તમને માફ કરું છું, પરંતુ હવે હું ત્યાં જ રહીશ જ્યાં મને ઇજ્જત મળે. મેં મારા ભાઈ બહેનો સાથે મુલાકાત કરી. હાર્દિક મને જોઈને દોડતો આવ્યો અને મારી કમરે વળગી પડ્યો. દીદી, તમે સાચે જ પાછા આવી ગયા. મેં તેને કસીને ગળે લગાવી લીધો. હું ક્યાંય નહોતી ગઈ, બસ થોડો રસ્તો ભટકી ગઈ હતી. સમય ધીમે ધીમે બદલાતો ગયો. કાકાએ મને સારો અભ્યાસ કરાવ્યો. મેં ડૉક્ટર બનવાનું સપનું ફરીથી જીવંત કર્યું. પપ્પા કહેતા કે મારી ઢીંગલી લોકોનું દર્દ ઓછું કરશે. આજે જ્યારે હું હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને ઊભી રહું છું તો મને ઠંડી ડિસેમ્બરની રાત યાદ આવે છે.
જો તે રાત્રે મને ધક્કો મારવામાં ન આવ્યો હોત, જો હું રસ્તા પર બેહોશ થઈને ન પડી હોત, તો કદાચ હું મારા કાકાને ક્યારેય ન મળી હોત. જિંદગીએ મને ખૂબ રડાવી, પણ એ જ જિંદગીએ મને મારું પોતાનું લોહી પણ પાછું આપી દીધું. મેં શીખ્યું કે ક્યારેક ક્યારેક દરવાજા બંધ એટલા માટે થાય છે જેથી કિસ્મત આપણા માટે કોઈ બીજો મોટો દરવાજો ખોલી શકે. અને પપ્પા, તમે સાચું કહેતા હતા. તમે તો હંમેશા મારી સાથે રહેશો. આજે પણ જ્યારે હું એ વીંટી મારી આંગળીમાં જોઉં છું તો અનુભવાય છે કે તમારા આશીર્વાદની ચમક હજી પણ મારી સાથે છે. મેં વિચાર્યું હતું કે મારી વાર્તા અહીં આવીને અટકી જશે, પરંતુ અસલી પરીક્ષા તો હજી બાકી હતી. કાકાએ મને પોતાના ઘરમાં દીકરીની જેમ રાખી, પણ દુનિયા એટલી સરળ ન હોતી. લોકો સવાલો પૂછે છે, સગા સંબંધીઓ મહેણા મારે છે. કોઈ કહેતું કે અચાનક આ ભત્રીજી ક્યાંથી આવી ગઈ, તો કોઈ ધીમેથી કહેતું કે આટલી મોટી છોકરીને ઘરમાં રાખવી ઠીક છે કે શું. હું બધું સાંભળતી, પરંતુ હવે હું એ ડરપોક છોકરી નહોતી રહી જેને ધક્કો મારીને કાઢી મૂકવામાં આવી. કાકા દરેક વખતે મારી સામે ઢાલ બનીને ઊભા રહી જતા. તે સ્પષ્ટ કહેતા કે આ મારા ભાઈની દીકરી છે, આના પર કોઈ સવાલ નહીં કરે. ધીમે ધીમે મેં મારી જાતને ભણાવવામાં પોડવી દીધી. સવારે કોલેજ, સાંજે લાઇબ્રેરી, રાત્રે મોડે સુધી પુસ્તકો. હું જાણતી હતી કે જો મારે મારી ઓળખ બનાવવી હોય તો મહેનત સિવાય કોઈ રસ્તો નથી. ક્યારેક ક્યારેક રાત્રે છત પર જઈને આકાશ જોતી, એ જ તારા જે તે ઠંડી રાતે મારા પર ચમકી રહ્યા હતા. ફરક બસ એટલો હતો કે ત્યારે હું એકલી હતી અને આજે મારી સાથે મારો પરિવાર હતો. એક દિવસ કાકાએ મને પોતાના સ્ટડી રૂમમાં બોલાવી. તેમની આંખોમાં ગંભીરતા હતી. દીકરા, તારા પપ્પાએ ફક્ત પૈસા જ ન છોડ્યા, તેમણે એક સપનું પણ છોડ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે તું ડૉક્ટર બને. મેં તેમની ડાયરી વાંચી છે. મારી આંખો ભરાઈ આવી. તેમણે મને જૂની ડાયરી આપી. તેમાં પપ્પાના અક્ષરો હતા. છેલ્લા પાના પર લખેલું હતું, જો હું રહું કે ના રહું, મારી દીકરી હિંમત નહીં હારે, એ મારી શાન બનશે. મેં તે જ દિવસે નક્કી કરી લીધું કે હવે પાછા વળીને ન જ જવું. વર્ષો પસાર થતા ગયા. મેં મેડિકલની પરીક્ષા પાસ કરી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌથી પહેલાં મેં પપ્પાની તસવીર સામે જોઈને રોતા રોતા કહ્યું, પપ્પા, તમારી ઢીંગલી ડૉક્ટર બનવા જઈ રહી છે. કાકાની આંખોમાં ગર્વ સાફ દેખાઈ રહ્યો હતો. આ દરમિયાન એક નવો વળાંક આવ્યો કે સોતેલી માની તબિયત ખરાબ લેવા લાગી. કદાચ સમયે તેમને પણ તેમની ભૂલોનો અહેસાસ કરાવી દીધો. એક દિવસ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યારે મને ખબર મળી તો હું થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ. દિલમાં જૂનું દર્દ હજી પણ હતું, પરંતુ નફરત નહોતી. હું તેમને મળવા ગઈ. તે મને જોઈને રોઈ પડી. મેં તારી સાથે બહુ ખોટું કર્યું, તેમણે ધૂધતા અવાજે કહ્યું. હું ઈચ્છત તો આજે અહીં ના આવત. મેં તેમનો હાથ પકડી લીધો કે ભૂલ તમારી હતી, પણ માણસ તમે પણ છો. હું ડૉક્ટર છું, મારું કામ ઈલાજ કરવાનું છે, હિસાબ કરવાનું નહીં. તેમની આંખોમાંથી વહેતા આંસુ કદાચ વર્ષોનો બોજ હલકો કરી રહ્યા હતા. સમય ધીમે ધીમે બધું ઠીક કરી દીધું. મારા નાના ભાઈ બહેન હવે મને મળવા ખુલ્લેઆમ આવતા હતા. હાર્દિક અવારનવાર કહેતો કે દીદી, હું પણ મોટો થઈને તમારી જેમ બનીશ. હું હસી પડતી. આજે જ્યારે હું હોસ્પિટલના કોરિડોરમાં ચાલું છું તો કેટલી વાર કોઈ ગરીબ બાળકી મને જોઈને સ્મિત આપી દે છે. ત્યારે મને મારો વીતેલો સમય યાદ આવે છે. મેં નિર્ણય કરી લીધો કે દર મહિને મારી સેલેરીનો એક ભાગ એ જ અનાથ આશ્રમને આપીશ જ્યાંથી મારી નવી જિંદગી શરૂ થઈ. પહેલી વાર જ્યારે હું ડૉક્ટર બનીને ત્યાં ગઈ તો પદ્માજીએ મને જોતા જ ઓળખી લીધી. જોયું, મેં કહ્યું હતું ને કે ઇજ્જત ઉપરવાળો આપે છે, તેમણે ગર્વથી કહ્યું. મેં તેમના પગ સ્પર્શ કર્યા. તે હોલમાં ઊભા રહીને મેં એ જ સ્ટેજ જોયું જ્યાં ક્યારેક હું ધ્રુજતા હાથે કવર લેવા ઊભી હતી. ફરક બસ એટલો હતો કે આજે મારા હાથમાં મદદનું પડબીડિયું હતું. મેં મનોમન પપ્પાને યાદ કર્યા. જિંદગીએ મને શીખવ્યું કે દર્દ માણસને તોડે ચોક્કસ છે, પણ જો તે તૂટીને વિખેરાય નહીં પરંતુ સંભાળી જાય તો એ દર્દ તેની તાકાત બની જાય. તે રાત્રે જો દરવાજો બંધ ન થયો હોત તો કદાચ કિસ્મતનો આ દરવાજો ક્યારેય ન ખુલત. આજે પણ મારી આંગળીમાં એ જ વીંટી છે. તેનો હીરો હજી પણ ચમકે છે, પરંતુ હવે તેમાં માત્ર યાદો નહીં, જીતની રોશની પણ ઝળકે છે. હવે હું લાવારીસ નથી. હું અભિનવની દીકરી છું, ઈશાનની ભત્રીજી છું, અને સૌથી વધીને હું પોતે મારી ઓળખ છું. સમયની રફતાર ક્યારેય અટકી નથી. મારી જિંદગી પણ આગળ વધતી રહી, પરંતુ દરેક નવી સવાર સાથે એક નવી જવાબદારી જોડાતી ગઈ. ડૉક્ટર બનવું મારું સપનું હતું, પણ હવે મને સમજાવા લાગ્યું કે અસલી મકસદ માત્ર સફેદ કોટ પહેરી લેવો નથી, પરંતુ એવા લોકોને સહારો બનવું છે જેમની પાસે કોઈ નથી હોતું. એક દિવસ હોસ્પિટલમાં એક નાની છોકરી લાવવામાં આવી. તેના કપડાં મેલા હતા,
વાળ વિખરાયેલા હતા અને આંખોમાં ડર સાફ દેખાતો હતો. તેને જોઈને મારા કદમ જાણે થંભી ગયા. તે મને મારો જ પડછાયો લાગી રહી હતી. એ જ ગભરાયેલો ચહેરો, એ જ શાંત આંખો. હું તેની પાસે બેસી ગઈ અને ધીમેથી પૂછ્યું કે શું નામ છે તારું? તે કંઈ ન બોલી, બસ મારી આંગળીમાં પહેરેલી વીંટીને જોવા લાગી. તેની નજર એ વીંટી પર ટકી ગઈ અને મારા અંદર કંઈક હચમચી ગયું. મને મારી પહેલી મુલાકાત યાદ આવી ગઈ, જ્યારે એ જ વીંટીએ મારી કિસ્મત બદલી નાખી હતી. મેં તેના માથા પર હાથ ફેરવ્યો. ડરીશ નહીં, હવે તું સુરક્ષિત છે. તે દિવસે મેં નક્કી કરી લીધું કે માત્ર ઈલાજ કરવો પૂરતો નથી. મારે એવા બાળકો માટે કંઈક કરવું પડશે જેમની પાસે ઘર નથી, સહારો નથી. મેં કાકા સાથે વાત કરી. કાકા, હું એક નાનું ટ્રસ્ટ શરૂ કરવા માંગુ છું. જેવા બાળકો જે રસ્તા પર મળે છે, જેમને કોઈ પોતાનું નથી કહેતું. કાકાએ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કહ્યું, જે સપનું તારા પપ્પાએ તારા માટે જોયું હતું, આજે તું એ જ સપનું બીજા માટે જોઈ રહી છે. હું તારી સાથે છું. થોડા મહિનાની મહેનત પછી અમે એક નાનું સેન્ટર શરૂ કર્યું. નામ રાખ્યું અભિનવ આશ્રય. આ નામ રાખતી વખતે મારી આંખો ભીની હતી. એવું લાગ્યું જાણે પપ્પાનો આત્મા મારી પાસે ઊભો રહીને હસી રહ્યો હોય. ધીમે ધીમે ત્યાં બાળકોની સંખ્યા વધવા લાગી. કોઈ રેલવે સ્ટેશનથી મળ્યું, કોઈ મંદિરની બહાર, તો કોઈ હોસ્પિટલના ગેટ પર છોડેલું. દરેક બાળકની પોતાની વાર્તા હતી, પોતાનું દર્દ હતું. હું દર સાંજે ત્યાં જતી, તેમની સાથે બેસતી, વાતો કરતી, ભણાવતી. એક દિવસ હાર્દિક પણ મારી સાથે આવ્યો. તેને બાળકોને રમતા જોયા અને ધીમેથી બોલ્યો, દીદી, તમે તો સાચે જ બધાના હીરો છો. હું હસી પડી. હીરો નહીં, બસ માણસ બનવાનો પ્રયત્ન કરી રહી છું. સમય સાથે મારી સોતેલી માં પણ બદલાઈ ગઈ. તે ક્યારેક ક્યારેક સેન્ટરમાં આવીને બાળકો માટે જમવાનું બનાવડાવી દેતી. તેમના ચહેરા પર પસ્તાવાની રેખાઓ સાફ દેખાતી, પરંતુ હવે તેમાં કડવાશ નહોતી. એક સાંજે તેમણે મને કહ્યું કે કદાચ ઉપરવાળાએ મને જીવતી એટલે રાખી જેથી હું મારી ભૂલ સુધારી શકું. મેં તેમનો હાથ થામી લીધો. દરેક માણસને બીજી તક મળે છે, બસ દિલ સાફ હોવું જોઈએ. મારી જિંદગી હવે માત્ર મારી નહોતી રહી. જ્યારે પણ કોઈ બાળકને ભણતા જોતી, કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું વહેંચતા સાંભળતી, તો મને લાગતું કે પપ્પાનું સ્મિત વધુ ઊંડું થઈ રહ્યું છે. ઘણા વર્ષો પછી એ જ અનાથ આશ્રમમાં જ્યાંથી મારી નવી શરૂઆત થઈ, મને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવી. એ જ સ્ટેજ પર ઊભી હતી, સામે એ જ હોલ, એ જ ખુરશીઓ. ફરક માત્ર એટલો કે આજે લોકો મારી વાર્તા સાંભળવા આવ્યા હતા. મેં માઇક પકડ્યું અને કહ્યું, ક્યારેક હું પણ અહીં લાઈનમાં ઊભી હતી. હાથમાં આશા નહીં, મજબૂરી હતી. પરંતુ યાદ રાખજો, મજબૂરી માણસની ઓળખ નથી હોતી, ઓળખ તેની હિંમત બને છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મારી નજર વીંટી પર ગઈ. તે હજી પણ ચમકી રહી હતી. તેની ચમક મને યાદ અપાવતી હતી કે અંધારું ભલે ગમે તેટલું ઊંડું કેમ ન હોય, એક નાની રોશની તેને ચીરી શકે છે. તે રાત્રે હું છત પર ઊભી રહીને આકાશ જોઈ રહી હતી. પપ્પા, તમે કહ્યું હતું ને કે તમે હંમેશા મારી સાથે રહેશો. હવાનો એક હળવો ઝોકો આવ્યો અને મારા ચહેરાને સ્પર્શી ગયો. હું હસી પડી. હવે મને કોઈ ફરિયાદ નહોતી, હવે મને કોઈ ડર પણ નહોતો. હવે મને કોઈ દરવાજો બંધ થવાનો ડર નહોતો, કારણ કે મેં શીખી લીધું કે જો એક દરવાજો બંધ થાય તો જિંદગી આપણને એટલી મજબૂત બનાવી દે છે કે આપણે પોતાનો દરવાજો બનાવી શકીએ. અને આજે હું કોઈની છોડી દીધેલી છોકરી નથી, હું કોઈની જવાબદારી નથી. હું મારી વાર્તાની પોતે લેખિકા છું. અને આ વાર્તા હવે માત્ર મારી નથી, એ બધાની છે, જેમને જિંદગીએ ક્યારેક ધક્કો માર્યો, પણ જેમણે પડીને ઊભા થતાં શીખી લીધું. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ પહેલાં